નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા વિધાનસભાની બહેનોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રાખડી બાંધીને આશીર્વાદ આપ્યા। ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા રક્ષાબંધનના ભાઈ બહેનના પવિત્ર પર્વના શુભ અવસરે વાઘોડિયા વિધાનસભાના બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં દર વર્ષે બહેનો રાખડી બાંધીને આશીર્વાદ અને સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને ખૂબ સારા કામ કરો રાખડી બાંધીને એમને આશીર્વાદ આપતી હોય છે, જેને લઈને ખૂબ મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો અને ત્યાંના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખરેખર તો આપણા સનાતન ધર્મની અંદર રક્ષાબંધન એક એવો તહેવાર છે જે ખાલી ધાગો બાંધવાનો મતલબ નથી। બહેનો પોતાના ભાઈની રક્ષા અને બંધન, એનો અર્થ થાય છે કે બહેનને રક્ષા માટે થઈને બંધન અને ધાગાનો બાંધીને ભાઈની હંમેશા રક્ષા થાય એ માટે ભગવાનને હંમેશા પ્રાર્થના કરતી હોય છે। અમારી વાઘોડિયા વિધાનસભાની બહેનો વર્ષોથી મને પોતાના કામકાજો છોડીને કિંમતી સમય કાઢીને દૂર દૂરથી રાખડી બાંધવા આવે છે। એટલા માટે મારી વાલી બહેનોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મારી જાતને હું ધન્યતા અનુભવું છું કે કદાચ આવો રક્ષાબંધનનો તહેવાર દેશમાં કોઈક જગ્યાએ થતો હશે, પણ મેં ક્યાંય જોયો નથી। આ બહેનોનો પ્રેમ છે। હું ધારાસભ્ય નહોતો ત્યારે પણ આટલી જ મોટી સંખ્યામાં બહેનો મને રક્ષા કવચ માટે પોતાનો ટાઈમ કાઢીને રાખડી બાંધીને ભાઈની રક્ષા કરવા માટે વર્ષોથી આ પરંપરા અમે જાળવી છે। અને આ કાર્યક્રમની અંદર અમારા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી રસિકભાઈ, ચૂંટાયેલી 5 જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સંગઠનના લોકો અને અમારા સૌ કાર્યકર્તા મિત્રો આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી છે। એટલે એ તમામનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। આપના માધ્યમથી મારી બહેનોને હું ખાતરી આપું છું કે તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો હંમેશા તમારો ભાઈ તમારી સાથે છે। મારી બહેનોની રક્ષા કરવી ધર્મમાં આવે છે અને મારી જવાબદારી પણ છે। અને આટલી મોટી સંખ્યામાં બહેનો જ્યારે મને રાખડી બાંધતી હોય ત્યારે મને એક નવી ઉર્જા સારા કાર્ય કરવાની મળે છે। એટલે હું મારી બહેનોને ખાતરી આપું છું કે તમારો ભાઈ તમારી રક્ષા માટે પોતાનો જીવ આપવામાં પણ એક ક્ષણનો વિલંબ કર્યા વગર તમારી સાથે ઊભો છે। ક્યાંય કોઈ પણ પ્રકારની જરૂર હોય તો હંમેશા મારી બહેનો સાથે એમનો ભાઈ ઊભો છે। વિધાનસભાની અંદર સન્માનીય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા છેલ્લા 7-8 વર્ષથી એમને આ બહેનો એમના વિસ્તારની માતૃશક્તિ બહેનોને એકાદ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવ્યો હશે ત્યારે રક્ષા બાંધવા માટે દર વર્ષે બહેનો ઉપસ્થિત રહેતી હોય ત્યારે રાખડી બાંધી અને એમનું જે આયુષ્ય છે એને વધારે અને તમે સારા કામ કરો એવા રાખડી બાંધીને આશીર્વાદ આ વિસ્તારની બહેનો અમને દર વર્ષે આપતી હોય છે।